ભલે મહારાજ આજે કોઈ દિવસ ને અત્યારે રાજમહેલની અંદર અમને શા માટે બોલાવ્યા છે વિરામ? અરે માતાજી આજ કામ મારે નહીં મારા મહારાજને બોલે છે માતાજી. આજ ના પ્રધાન હા માતાજી આજે મહારાજાનો મુકાય તો જાય છે વિરામ. હા માતાજી તેમને સેના દુઃખ પીડ્યા છે. હા માતાજી તેમના મુખ પર વિકાર હોય છે જરા વિકારથી ગાતો નથી વિરામ. હા માતાજી મુખના એના ઉદાય છે નાય છે માટે તેમના શરણની માલપા વંદના કરી જરા પૂછી દઉં છું વિરામ. ભલે માતાજી એ રાજ સતી રે આવીને નાયના શરણે
તમારું સત્ય છે દીકરી છે એ પારકા ઘરને આજ છે આજે પણ આવશું કાલે પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી કાંત પુત્ર હોય શકે રાજગાદી ચલાવે નકર એક દિવસ રાજને ભાવતી ન જાય તો મારે વન જવું છે વનમાં જઈ મારી કાયને મારે કલ્યાણ કરવું છે વનમાં તો તમને કઈ રીતે જવા દો મહારાજ આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થયા છે તેમને સાસરે વળાવી મને જાશો મારે પણ કોઈ જાતની ચિંતા ન રહે અરે હા પ્રધાનજી દરબારમાં ભૂદેવને બોલાવો બોલો મહારાજ હે આજે પ્રધાન બોલાવે બોલે આવો અરે પ્રધાનજી કોઈ દિવસ નહીં રામમાં બોલાવવાનું કારણ હા ભૂદેવ કામ તો મહારાજને વિનાશે દેશ પર જવાનું છે ભૂદેવ અરે મહારાજા એ વાત કઈ પણ તમારી સત્ય છે હું દેશ જાઉં પણ દેશ જાઉં આ લેલુડા શ્રીફળ સ્વીકારી નવું મહારાજા તમારે પણ માન્યતા રાખવી પડશે અરે હા ભૂદેવ જ્યાં જોડા તમે સ્નાન આવશો એ જરૂર માન્ય રાખીશ બહુ સારું મહારાજા આજે હરખને ઉમંગે બોલો હલી આવે આજે હરખને ઉમંગે બોલો હલી આવે નવા દેશને બોલે એવા હરખને ઉમંગે બોલો હલી આવે ગઢરે ગલા ઉતરા જ બીજા
આજે ખાતા બીજાની સફળ સુખી રે લાગે રાજને દરબાર રાજને દરબાર પ્રધાન બીજાનો ડેરો સુખી રે લાગે આજે રાજાના બોલાવો બતાયા બજોર્યા આવો રાજને દરબાર આવો આપણે દરબાર રાજા બોલાવો બતાયા બજોર્યા મારા બાપુ બોલાવે પણ આવી ગયો પૂરું થઈ ગયું એ ઘડીકમાં બાપુને ઘડીકમાં અરે બોલો પ્રધાનજી એ બાપુ અત્યારે રાજ દરબારની અંદર બોલાવી મારું હુકમ પડ્યું અરે પ્રધાનજી હા રાજ દરબારમાં બોલાવવાનું તો એક જ કારણ છે કે કાયમના માટે મોરલા કિલોલ કરતા બરાબર તો આજે કેમ કાળો કકળાટ કરી રહ્યા છે હવે એકદમ બપોર પછી તો આજે પણ મારા આત્માને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ દુશ્મનના ઘરનો માણસ આપણા રાજની અંદર મહેમાન ગતિ કરવા માટે માંગી રહ્યો છે તો પ્રધાનજી મારો એવો કડક હુકમ છે કે અંદરનો દીકરો કોઈ બહાર નહીં અને બહારનો દીકરો કોઈ અંદર નહીં એવો પ્રધાનજી મારો કડક હુકમ છે કાઈ વાંધો નહીં તમે તમારે બેસી જાઓ અહીંયા મચા આજ સુધી કઈ ફરક મારા બાપુ હે મને માને તો કપડા એમ એવું બરોબર ફરકીને જો હાય પેલા રાજમાં કોઈ આગળ છે બધું રામ ભરોસે રામ રાજા પ્રજા સુખી રાજમાં કોઈ છે આ રહ્યો રાંદલ મન દીધેલો બોલો આપણે કોણ આપણે જનાવર જ્યાં હિંગડા છે માટે તે હું તમને ઈ જ કહું તમે ડાયરેક્ટ આવતા હોય પૂછો કોણ તમે આઈના હું છો એમ કહેવાનું હા તે કોણ આપણે આપણે આઈના પત્તા તો એમ કે ને ગુરખો છો એમ સબ ગુરખો ગુરખો ન થઈ તો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી શું હે પ્રધાનજી શું છે આ કયું નગર છે હા. અને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો આટલું બધું પૂછવા મળ્યા તમે કોણ છો ભાઈ હું તાર દાદા કઈ દાદા તાર ઘરનો હોય એક ઢીકો મળે છે એમ હા દાદા એક જ છે કોણ હનુમાન દાદા પ્રધાનજી તારા દાદા થાવ તાર બાપુને દાદા થાવ લે આવે તાર સ્વહાગ પેઢીને દાદા થાય એમ એટલે ક્યાં દાદાગીરી વાળા ના ના પણ એને દાદા થઈ ના, ના. તો ક્યાં દાદા હો દાદા એટલે ગોળ દાદા ઓ માય ગોડ ભૂદેવ હા તો દાદા એમ કહેવાય એમ ભૂદેવ છે ડાયરેક્ટ દાદા દીકરો નો થાય અહીંયા અમારા આ બાજુ ખખેરે દાદા દીકરો છે કાંઈ વાંધો નહીં, દાદા પગે લાગુ સુખી થા તો દુખી દાદા બોલો પ્રધાનજી આ શું લેવા હા આમાં તને ખબર ન પડે કેમ ત્યાં તો ખબર પડે ને કેમ મને કેમ ન ખબર પડે આ લીલું દેખાય છે એટલે લગ્નનું હા તો તમારે મોડું થઈ ગયું કેમ બાપુનું લગ્ન થઈ ગયેલું છે ન હોય કા થઈ તો ગયેલા છે ખોટું બોલ્યું તો ગયેલા છે નો કહો બસ તો લગ્ન થઈ ગયેલા છે પણ કોઈ કહેવાનું નથી પછી હું તો એક લખું કેમ આટલું લેવા દાદા બાપુ થઈ ગયેલું છે તો બાપુ ને કદો કુંવર નહીં હોય હમણાં બે ગાડી ઉતાર્યું
માલઢોરને ખાવાનું કુંવર. પ્રધાનજી શું? હું એની વાત નથી કરતો તો કેની વાત કરો છો? બાપુનો દીકરો છે છે દીકરો છે ને હા તો એને સિલાવી દે ભૈયાને વરદી ખમાડવો છે. કોણે કીધું એ પછી હીરા મંદી છે. પ્રધાનજી શું? આમાં મંદી ન હોય પૈસા હોવા જોઈએ ને. વાત સાચી છે હા. પણ આ સામેથી આવી અમે થયું કાંઈ વાંધો નહીં, બાપુ પૂછતો હોઉં. પૂછતા હોય તેઓના દર્શન કોણ રાજા રાજ કરે. તમે અંદર ન હોતા એને એવું રહેજો. હા હા. એ ઘડીકમાં બાપુને ઘડીકમાં. અરે બોલો પ્રધાનજી. આ કઈ નગર કહેવાય ને? કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને પડિયા રાજા રાજ કરે છે. જેવો તમારો હુકમ. ખબર નહોતી એટલે પૂછવા આવ્યો. દોરા કાઢો તે. દાદા બોલો પ્રધાનજી પિંગલગઢ નગરી હેને મારા પડિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી હેને 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 પડિયાર બાપુ રાજ કરે. શું બોલો છો પિંગલગઢ નગરી હેને પડિયાર બાપુ રાજ. પિંગલગઢ નગરી હેને પડિયાર બાપુ રાજ. પિંગલગઢ નગરી હેને પડિયાર. હું નથી એમ બોલતો. હું નથી બોલતો. ન બોલું બસ સમજી ગયો. તમારી સિસ્ટમ હરખી રાખો, વાહનમાં બીજાની સિસ્ટમ બગાડ નાખે. દાદા હા કાનનું નબળું છે તો સંભળાવો નહીં. તમે એકવાર કેટલી ભાઈ બોલ્યા આ તો પિંગલગઢ નગરી છે, પડિયાર બાપુ રાજ કરે. આ તો પ્રધાનજી બાપુને મળવું છે આ તો બધું એકારે કહી દેતા હોય તો ક્યાં ઘડીએ ધક્કા ઉપર ધક્કો ખબર આવતો અહીંયા હું તો જેમ કાંટલો પકડે વાંહેથી બાપુ પગાર હે ને ધક્કાનો આ તો કહીશ. દાદા હા એ બધું તો ઠીક. આપણે એ પૂછવા જતો પણ મને અહીંયા થઈ ગયું. આ ગામના લઈને ફરો તમારું થઈ ગયું. લગ્ન થઈ ગયા છે તે જ મારી હમો તણકા. તે દાદા લગ્ન થઈ ગયા છે. સારું તો બાઈ છોકરા નહીં હોય ભાઈ? નો ભાઈ લગ્ન થઈ જાવ અમુકને ન હોય છે પણ છે. હા કેટલાક છે છોકરા? એક છે તો લોટ હોય છે. ખાધે પીધે હાલતો છે કમાની ગળ્યા. વંદે માતરમ, ભારત માતા કી જય. કા શું થયું? પૂછ્યું ઘડીકમાં બોલો પ્રધાનજી. કહું છું કોઈ ભૂદે મગજ તમે કહેતા હોય તો બધું જો ભૂદેવ રાજ ના હોય તો રાજી ખુશીથી આવવા જોઈએ, અને જો રખડતા હોય તો બે દેવથી શક્તિશીખ આપી એને વિદાય કરો. સમજી ગયો. દાદા બોલો પ્રધાનજી આપણે રાજના રખડાવ. રાજના સિંહ રાજના શું? આ તો કાંઈ વાંધો નહીં. આવો રાજી ખુશી થઈને બોલવાનું ધ્યાન રાખજો. બાપુ બાપુ જો દાદા બાપુ હે પૂરી કુંવરા અહીંયા માંડાયો ને. કર્મ તારી રે મોરે તમારો વારો છે. અરે મહારાજાના શરણોમાં ભૂદેવના નમન છે અરે હા, અરે ભૂદેવ ક્યાંથી આવો છો? ક્યાં સુધી જઈ રહ્યા છો? અને આ શું કાર્ય તમે મારા રાજની અંદર લઈને આવી રહ્યા છો? હરે મહારાજા આવવાની વાત કરતા હો તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લોડા શ્રીફળ લઈ અને આપના રાજ્યમાં આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ ભાન તો નથી ભૂલાને. મારે એને રાજા જમલને તરવારની ધારે 20 વર્ષના વેર આલે. 20 વર્ષના વેર એમ જ નહીં, 22 વર્ષના બોલાશે. માટે આ શ્રીફળ નહીં સ્વીકારવામાં આવે. પ્રધાનજી ભૂદેવને રાજની બહાર કાઢો. હાલો તમે બેસી જાઓ.
થોડુંક હરું બોલો, ગરમીનું પ્રમાણ વધારે છે. અહીંયા ભલે સૌ રહેતો. હાલો દાદા, હાલો. લે મારી યાર અચ્છા લાગે નહીં પછી બાપુ જાવ તો હું ન જાવ તો. હા ઉપડો હોય પ્રધાનજી અહીંયા ઊભું એટલે ઊભું કોણ છે બોલાવો એને ખબર પડે. બોલાવો બોલાવો ઊભું ને બોલાવો. અહીંયા ઊભું એટલે ઈ કોણ હે? ઊભું 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 ઈ હું ઊભું હું ઊભું હું પણ મને નથી ખબર પડતી ઊભુંમાં. કાઢો રાજા પછી કેરીનો રસી કામ નથી થતો. કાઢું એને કાઢું પણ હવે હાલો દાદા દાદા તમને પગે લાગવા દાદા હવે અમારે વાહું કામ નહીં કરતા. જુઓ મારી આમ જુઓ મારા શરીર આમ જુઓ દાદા ઊભું કોણ એ મને કહો. હે પ્રધાનજી હા ઊભું હા ઊભું એટલે અહીંયા ઊભું રહેવું એમ. અરે રે ઊભું હા એટલે અહીં ઊભું રહેવું. આ તો એમ કહેવાય અમારે આ બાજુ કોઈ ન સમજે તો કાંઈ વાંધો દાદા હવે આ નથી ઊભું. આ મન્મથ વાળા રોડે જ ઊભું. હાલો ઉપડો ઉપડો હાલો સટકો હાલો ઉપડો ઉપડો ને હવે આ બાજુ આવજો નહીં કઈ ઉપડો ને. બાપુ નું કીધું એટલા બધા ગરમ થઈ ગયા. બાપુને કાંઈ નથી કીધું તો ખાલી પોકરણગઢનું નામ લીધું. અરે એ તો મોટી ભૂલ કરી નાખી. કેમ એ પોકરણગઢનું નામ ન લેવાય. એ બાપુને 20 વર્ષ આવ્યા આવે ને 22 વર્ષ તો એકબીજા બોલ્યા જ નથી. કેમ ઈ રજવાડા આ રજવાડા વાત કરાય એ તમને શું ખબર? મને ખબર ન હોય. હું ભેગો રહું કેટલા વર્ષ ભેગા? ઘણી વખત બહુ યુદ્ધ કર્યા બાપુ. તમે જતા યુદ્ધમાં હું બહુ ગયો તો હમણાં વચમાં ડીઝલ ન મળતું તો ન થતો. કેમ ઘોડો હાલે ને ડીઝલ વીગીનો એમાં ડીઝલ તો તો હવે એવા જ ઘોડા આવ્યા ને બોલા ક્યાં વીગા. તો દાદા હવે આપણે કાંઈ કરવાનું થતું નહીં. આ લેડું શ્રીફળ હનુમાન બાપા ડેરી વધારીને ઘર ભેગા થવા. હે પ્રધાનજી આ વધારવાનું નથી. એવું છે તમારું થઈ ગયેલું છે? લગન? હા લગન નથી ગયેલા હોય. હા થઈ ગયેલા હે ભાઈ. થઈ ગયા તો 22 છોકરા છે ને? ભાઈ છોકરા આપણે છે એમ કેટલાક છે દાદા ઈ નો પૂછાય. કેમ ગરીબ માણસ એવું ન પૂછાય. કેમ ન પૂછાય? ગરીબ માણસ કેટલા છોકરા હોય? કેટલાક છે? 10-12 છે. હે 10-12 છે. 6 દીકરા છે 6 દીકરીઓ છે. એટલે તને ઠોકા ખાવ. વધારે જ વાળામાં શું તો એટલે તને ઠોકા ખાવ. તો હાસું નકર તો નો વ્યાજ જાવ. હીરામાઈ મંદિર લે તો કાંઈ વાંધો નહીં દાદા. હવે ઉપડો. પ્રધાનજી શું બીજે પર જાવ લાવન છે? લાવન છે નહીં માનો? નહીં માનો પાકું પાકું. હા તો હાલો આમ જુઓ હું બોલાય તો બાપુ તમારી રીતે વાત કરે અહીંયા ઉભા રહ્યો. બસ નામે ઉતારતા હું બાપુને બોલાવું એટલે વાત કરી લેજો. તમે તમારી તૈયારીમાં રહેજો, હું મારી તૈયારીમાં છું. કમાન બાપુ કમાન બાપુજી. અસલ નો આવ્યો. કમાન ડેડી. લે ડેડી કીધું ખુશી દીધી તો હું નથી કઈ બોલતો. આ વાવાઝોડું પાછું આવ્યું નથી એવું ભાઈ. હિસાબ કરી નાખજો મારો. આ મારા દેખી છોટી જ પડે. કોઈ છોકરાને એટલો મરાય તો કામ ધંધે જવાનું. ઓલું ઊભું મને મારી તોડી નાખ્યું. રાખી લેજો કોઈ ગોધરો. હિન્દી બોલે ખબર ન પડે. એ તમારા ઠોકા જેરવે હું નો જેરવી હતું બાપ. અરે મહારાજા શાંતિ રાખ ભાઈ. હવાલમાં હિસાબ લેવા આવી. અરે મહારાજા આ
આ લીલું શ્રીફળ અહીં સ્વીકારો તો હું અહીંયા બ્રહ્મહત્યા કરીશ અને બ્રહ્મહત્યા તમારી પિંગલગઢ નગરીની લાગશે મહારાજા. અરે નહીં ભૂદેવ, આપ તો સૌ બ્રાહ્મણનું સંતાન છો. તમે જો અહીંયા બ્રહ્મહત્યા કરો તો એ બ્રહ્મહત્યા અમારી પિંગલગઢ નગરીને લાગે. માટે તમે થોડી જ વાર મારા રાજની અંદર બિરાજમાન થાઓ. હું મારા બેટા પ્રતાપને હમણાં જ બોલાવું છું. પ્રધાનજી, એ બાપુ મારે 200 નોટ અહીંયા પડી જાય. એ તો 10 છે. સવારમાં 201 જ હતા. શું છે? રાજ દરબારમાંથી બેટા પ્રતાપને બોલાવો. એ આપણા ન આવે. કાકા બોલાઈ દો. બોલાઈ દો. હા બધાને સંભળાઈ ગયું. ચાલો ચાલો બે જાઓ. હાલો દાદા બે જાઓ. બાપુ બાજુમાં કાંઈક ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ખાતા નહીં. ને ધોચ્યું રાખજો સંભાળે. હા હા એ પગ યાઠો રાખો. બાપુને જ રાખો. હા પગ રાખો છે. એ હાલો એ હાલો કેમ ભાઈ મારી વખતે નહીં બગાડવાનું છે? સવારમાં 200 ઓછા ઉડી જાય કે એ હાલો એ હાલો એ હાલો આપી દઈશું 200 વગાડો. એ હાલ એ હાલ તમારો પર ગાન બોલાવે આજે બોલાવે અરે પ્રધાનજી જરા બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ એમ કહેવાય રૂપ દેખાણ કહેવાય. પ્રધાનજી હું કામ તો અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તમારા હાથમાં ને સાબુ કાંઈ વાંધો નહીં. મારે કાંઈ કામ નથી પીડ્યું, તમારા પિતાજીને કામ પીડ્યું. બરાબર બોલવાનું ધ્યાન રાખજો. જાઓ. અરે પિતાશ્રીને પ્રણામ. અત્યારે બોલાવવાનું કારણ